આવે છે એમને જોરદાર તાળીના કડાથી વધાવી 5100 રૂપિયા નાંગભાઈ નડાળાવાળા તરફથી આવે છે એમને જોરદાર તાળીના કડાથી વધાવી હમણાં નામની યાદી ચાલુ રાખજો હું બોલી રાખીશ એવા અલગ ધણીના આશરે બેઠા છે અને દુનિયામાં દરેક ભગવાનના કામ અલગ અલગ હોય તમે હાલીપુર જાઓ તો તમારા કષ્ટ હોય ભાંગીને ભૂકો કરી નાખે હા કષ્ટભંજન દેવ ભગવાન ભોળિયાનાથ પાસે જા આવ તો તમારો એ ચપટી ભભૂતમાં રાજી થઈ જાય ખજાનો કુબેરનો આપી દે એમ રામદેવજી મહારાજે કેવું દયાળુ દેવ છે એની પાસે ગમે જઈને એમ કે પ્રભુ એટલો ગુનો માફ કરો અને રામાપીરે તમામને માફ જ કર્યા છે કોઈ માર્યા નથી તમામને તાર્યા છે હા એક મુદ્દો આપું તમને રામદેવજી મહારાજની બેન સગુણા હગી એની બેન અને એને બાદશાહના માણસો લૂંટી લેતા હોય એટલું નહીં શરીર ઉપર સાહેબ એક પણ વસ્ત્ર નહોતું રહેવા દીધું અને બાદશાહ આવીને એમ કે પ્રભુ આટલો ગુનો માફ કરો અને બાદશાહ એમ કે સાહેબ હું તમે ન કરીએ એવો દયાળુ દેવ હોય તો રામોપીર છે સડી ડાકણી સાકડી મડા હોંકળાય કે જેમ જોત જાગે મસાણા એ હરેરાટ ભૂતા કરે હોંકારા રણુજા ધણી રામ વારે પધારો ધણી રામ વારે પધારો એવા અલગ ધણીના આશરે બેઠા છે અને વિશેષ હું પણ સમય નહીં બગાડું કારણ કે સમય મહત્વનો છે કોઈ એમ કહેતો હોય ને કે ફલાણો માણા ખરાબ છે સાહેબ માણા ખરાબ ન એનો સમય ખરાબ હોય કોઈ દોઢો ઉશીના ન લીલા દેતું હોય અને એની પાસે કોઈ ઊભું ન રહેતું હોય એની પાસે 5-25 કરોડની પ્રોપર્ટી થઈ જાય તો મને એના ફરતા આટા મારે તમે કહેતા નહીં માણા ખરાબ છે સાહેબ માણા ખરાબ નથી હોતો એનો સમય ખરાબ હોય આમ સમય હારે હાલી જવું ને એ મહત્વનું છે એટલે વિશેષ સમય નહીં બગાડતા બેન મીતાબેનને વિનંતી કરવી જે એમને મજા આવે એને અંતરની ઉર્મી જાગે એવા કંઈક ગીતડા લઈ અને બધાને બેન મીતાબેન ચૌહાણ એકવાર જોરદાર તાળીના ગળાથી ઉતાવી